અમને મૂકી કેમ ચાલી ગયા? પ્રભુ પ્રભુ અમને મૂકીને આજ તમે આમ ઉતાવળા ઉતાવળા ક્યાં નીકળી ગયા? મહારાજ કહે છે, રામબા અમારે અહીંયા ઉતારો કરવો હતો, વિશ્રામ કરવો હતો, પણ તમે ઘરે નહોતા. અમને ખબર પડી તમે બહાર ગયા છો, એટલા માટે અમે આ ગામ છોડી બીજે ગામ જઈએ છીએ. અરે મહારાજ પાછા વળો પ્રભુ, મારે તમને જુદા જુદા પ્રકારની રસોઈ બનાવી પ્રભુ જમાડવી છે. મહારાજ મારે કેટલાય વખતના મારા અરમાન પૂરા કરવા છે પ્રભુ. મહારાજ તમને લાડ લડાવા છે. મારા નાથ પાછા વળો પ્રભુ, પાછા વળો. રામબા હવે અમે પાધરમાં આવી ગયા છે, હવે પાછા નહીં વળીએ. પણ રામબાઈની છાતીમાં એટલો શ્વાસ ભરાઈ ગયો હતો ને ગળું ડૂકી જતું હતું, શબ્દો માંડ માંડ નીકળતા હતા. મહારાજ કહે છે, રામબા ફરીથી જ્યારે અમે આ પ્રદેશની અંદર આવીશું ના, ત્યારે તમારા ગામ અને તમારા ઘરે ચોક્કસ આવીશું. અત્યારે અમારે ઉતાવળ છે, અમારે બીજે ગામ જવું છે. અરે મહારાજ તમે નહીં આવો? ના રામબા ફરી કોઈક વાર આવીશું. પણ મહારાજ ન આવો તો કઈ નહીં પ્રભુ, તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છો, તમે તો સર્વે કરતા છો, સર્વે તંત્ર સ્વતંત્ર છો પ્રભુ. અમે તમને ન રોકી શકીએ મારા નાથ, પણ પ્રભુ એટલી દયા કરો મહારાજ કે આ ગામની અંદર એક જ તમારા ભક્તનું ઘર છે, બીજું કોઈ ઘર નથી મહારાજ. અને મહારાજ હું એકલી તમારી ભક્ત બની છું ને, તો ગામ લોકો મને બહુ હેરાન કરે છે, પરેશાન કરે છે મહારાજ. મહારાજ જે દીની મેં કંઠી પહેરી અને તમારા વર્તમાન ધારણ કર્યા છે પ્રભુ, એ દિવસથી મને નાત પાર કરી છે મહારાજ. હું કોઈને આંગણે સાસ માંગવા જાઉં તો મહારાજ મને સાસ દેતું નથી, કારણ કે મેં તમારી કંઠી પહેરી છે. મહારાજ મને કોઈ પ્રસંગની અંદર મને કોઈ બોલાવતું નથી. મહારાજ મારી સાથે કોઈ વ્યવહાર રાખતું નથી. માટે મહારાજ આ ગામ છે ને, ગામ લોકો એના વિચારો સારા નથી પ્રભુ. તો મહારાજ આ મટુકડી લઈ અને હું આવી છું, અને આ મટુકડીની અંદર તમારા ચરણ અંદર બોરો ને મહારાજ ચરણારવિંદ જ્યારે બોલશો ત્યારે આ પાણી પ્રસાદીનું થશે, અને આ પ્રસાદીનું પાણી ગામના કુવાની અંદર જ્યારે હું નાખીશ, અને એ ગામના કુવાનું પાણી જેટલા માણસો ગામના પીશે એ તમામ બધાના વિચારો સારા થશે, બુદ્ધિ મહારાજ સારી થશે, અને તમારા ભક્ત બનશે મહારાજ. માટે આ મટુકડીની અંદર તમારા ચરણારવિંદ બોરો, જેથી કરીને આ ગામની અંદર પ્રભુ સત્સંગ થાય. એક બાઈ છે, પણ એની બુદ્ધિ કેટલી વિશાળ છે. નહીં તો આપણે ઇન્ડિયામાં કહેવત છે કે બહેનોની બુદ્ધિ પગની પાણી. આ લાગે છે તમને? કેટલે પહોંચી ગયા બહેનો, તમે વિચાર કરો. જે ભાઈઓ બાજી ન મારી ગયા ને, બાજી બહેનો મારી ગયા સંપ્રદાયની અંદર. નહીં તો આપણને એવો વિચાર બી ન આવે. આવો મગજની અંદર જે વિચાર લાવો ને, એ બહુ મોટી વાત છે. આવો વિચાર કોને આવે? તો જેને ભગવાન પૂરેપૂરા ઓળખ્યા છે એ જ બીજાને ભગવાન ઓળખાવી શકે છે. બાકી જેને ભગવાન પોતે જ ઓળખ્યા નથી, એને બીજાને ભગવાન ઓળખાવાની કોઈ દિવસ હૃદયની અંદર તમન્ના જાગતી જ નથી. પહેલા પોતે તૃપ્ત થયો હોય ને, એ બીજાને કોળીઓ ખવડાવે, પણ પોતે જ ભૂખ્યો હોય એ બીજાને શું કોળીઓ દેવાનું? અને તમને મહારાજ મળ્યા છે,
સત્સંગી થયા પછીથી શું? આપણે સત્સંગી થયા પછીથી શું કરવાનું? તમે સત્સંગી થયા અમે સંત બન્યા તો પૂરું થઈ જાય તો નથી ક્યાંથી? મહારાજ મળી ગયા, સત્સંગ મળ્યા, શાસ્ત્રો મળ્યા, સંતો મળ્યા, એ પૂરું નથી થતું. પૂરું ક્યાં થાય? આપણને જે મળ્યા છે ને પરમાત્મા, એ પરમાત્મા આપણે જ્યારે બીજાને આપીએ, આપણને જે પરમાત્મા ઓળખાયા છે એ પરમાત્માને બીજાને જ્યારે ઓળખાવીએ ત્યારે આપણું પૂરું થાય છે. સંતનો ધર્મ અને સત્સંગીનો ધર્મ એક જ છે. મીન્સ આપણે કોઈ જગ્યાએ ગયા હોય અને એ જગ્યાએ રણ હોય અને રણની અંદર ઓલે પ્લેન ઉતારીને આપણને બધાને ઉતારી દીધા. હવે ચારે બાજુ રણ છે, ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડે છે, બધાને તરસ લાગી છે, કોઈની પાસે પાણી નથી, બધા પાણી 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 કરીને તરસે, હોઠ સુકાય છે, ગળું સુકાય છે, ઘણાના તો પ્રાણ જાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. બધા જ પોતપોતાની રીતે પાણીની શોધ કરે છે, પણ મને પાણી એકલાને મળી જાય, મને કોઈ તળાવ મળી જાય, એ કચ્છના રણ જેવા પ્રદેશની અંદર જ્યાં ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડતી હોય અને દરેકને પ્યાસ લાગી હોય, આવી પરિસ્થિતિમાં મને જો એકલાને તળાવ મળી જાય ના, તો બાપ મારે તળાવનું પાણી પી અને એક ઝાડવા ઉપર ચડી અને તમામને બોલાવવા જોઈએ, ભાઈઓ અહીંયા આવો, તમે ખોટી જગ્યાએ પાણી શોધી રહ્યા છો, પાણી મીઠું મધુર અહીંયા છે, તમામ માણસો અહીંયા આવો, નહીં તો પ્રાણ તમારા ચાલ્યા જશે. પણ જો પાણી પી અને હાથનું વટીંગણ કરી હું સૂઈ જાઉં ના, તો મારો માનવ ધર્મ નથી, મારો સંત ધર્મ નથી. સંત ધર્મ અને માનવ ધર્મ એ છે કે જે પોતાને સારી વસ્તુ પ્રાપ્ત થઈ હોય ને એ બીજાને આપો. ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ હતો કે મહારાજ જ્યારે જમવા બેઠા હોય ત્યારે મહારાજ જમતા જમતા કોઈ હરિભક્ત આવે, કોઈ સંત આવે એની પર રાજી થાય તો પોતાના થાળમાંથી સારી જે વસ્તુ છે ને, સ્વાદિષ્ટ વસ્તુ, એ કોઈ ના આપી દે, લ્યો ભગત ખાઓ, લ્યો ભગત જમો. અને આપણે આપીએ પણ આપણે ઓલી પ્રસાદી ઇન્ડિયામાં વેચાય, ઇન્ડિયામાં પ્રસાદી વેચાય એટલે એમાં સાકર હોય, સિંગ હોય, અંદર કાજુ કિશમિશ હોય, બહુ જો સારું હોય તો દાદા છે એ કાજુ ખાઈ જાય, કિશમિશ ખાઈ જાય, અને બાજુમાં ઓલું છોકરું બેઠું હોય ને એને એમ બોલો મને લે આખા લે એટલી સાકર. છોકરું કે દાદા તમારે નથી ખાવી? તો કે મારે દાંત નથી ને તો આએ ખાઈ જાય. આ માનવ ધર્મ નથી ભક્તજનો. જ્યારે સંત બન્યા પછી, સત્સંગી બન્યા પછી એક ફરજ રહે છે અને એ કાયમ માટે રહે છે. ગમે તેટલા તમે આગળ નીકળી જાઓ, આધ્યાત્મિક રાહ ઉપર તમે ગમે તેટલા આગળ નીકળી જાઓ, ગોપાલ સ્વામી જેવા બની જાઓ, બ્રહ્માનંદ સ્વામી જેવા બની જાઓ, તો આ ફરજ તો કાયમ રહે છે, કાયમ રહે છે કે મને જે અમૃત મળ્યું છે, મને જે હરિવર હીરલો મળ્યો છે, એ હરિવર હીરલો હું બીજાને ઓળખાવું, મને જે અમૃત મળ્યું છે હું બીજાને પાઉં. આ સંત ધર્મ છે ને આ સત્સંગી ધર્મ છે. રામબાઈને એમ થયું કે આવા મહારાજ મને મળ્યા છે તો હું બીજાને આપું તો કેટલા સુખી થાય. અને બ્રહ્માનંદ સ્વામી ગાયું ને, હરિવર હીરલો
આ જગતની અંદર સાચું નાણું જો કોઈ હોય તો મારો શ્યામ છે. જગતની અંદર કિંમતીમાં કિંમતી જો કોઈ હોય તો મહારાજ છે, અને એ આપણને મળ્યા. બ્રહ્માનંદ સ્વામી કે હું શું મુખથી વખાણું, જેમ ગુંગે ગુડ ખાધો. મીન્સ જેમ કોઈ બોબડો હોય, બોલી શકે નહીં, અને એને ગોળ ખવડાયો હોય અને પૂછવામાં આવે તને ગોળ કેવો લાગ્યો, બોલશે પણ બોલી શકશે નહીં. તો ભગવાન એવા છે કે બ્રહ્માનંદ સ્વામી જેવા સંત એમ કે છે કે જે સહસ્ત્રવધાની વિદ્યા સિદ્ધ કરી હતી, કે જેને પિંગળ શાસ્ત્ર સિદ્ધ કર્યું હતું, જે બ્રહ્માનંદ સ્વામીએ 24 કળાઓ સિદ્ધ કરી હતી, જે જ્યોતિષ શાસ્ત્રની અંદર, શિલ્પ શાસ્ત્રની અંદર, જે અશ્વ શાસ્ત્રની અંદર, શસ્ત્ર શાસ્ત્રની અંદર, જે ખગોળ ભૂગોળની અંદર, એવી તમામ વિદ્યાઓ જેને એકલા હાથે હસ્તગત કરી હતી, એવો આ ભૂમિ મંડળનો એક મહાન સંત એમ કહેતો હોય, હું એને શું વખાણું. જેમ કોઈ ગુંગો માણસ હોય અને એ ગુંગો માણસ એના વખાણ કરતો હોય ને એવો હું એની આગળ લાગુ છું. એવો મારો મહારાજ છે, એવા મારા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. એ હિરડો છે, એ તમને મળ્યો છે ને તો બીજાને આપો. જ્યારે મારે ઘર છોડવાનું થયું ના, એ ઘટના સંતના જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે એક જ પ્રશ્ન કરવાની એમાં આવ્યો હતો કે તમારે સંત શું કામ થવું છે, શું દુઃખ છે, શું તકલીફ છે સંત થવું છે. ત્યારે મેં એમ કીધું કે દુઃખ હોય એ જ સાધુ થાય, વૈરાગ હોય એ થાય. ત્યારે મેં એક જ વાત કરી હતી અને એ વાત ગળે ઉતરી ગઈ હતી લોકોને કે જો હું ઘરે રહીશ તો તમને 2 જણાને સત્સંગ કરાવીશ, પણ જો હું ઘર છોડી ભગવી ચાદર ઓઢીશ અને ભગવાન સ્વામિનારાયણની ચૂંદડી એ શરીર ઉપર ધારણ કરીશ ના, તો દેશ પરદેશની અંદર જઈશ અને દેશ પરદેશની અંદર ભગવાન સ્વામિનારાયણના ડંકા એ 10 દિશાઓમાં વાગતા થાય ને ગુંજતા થાય ને આવી રીતના સંત બનીશ. પણ મને એકવાર ઘરનો ત્યાગ કરવા દો. અને સંત બનવાનું જ એટલા માટે હોય કે લાડવા ખાવાના થવાનું હોય. ઘરે લાડવા નહોતા મળતા એટલે સાધુ ત્યાં એમ નહીં, લાડવા ખાવા આવ્યા ને લાડવા કઈ ઉઈ જાય. અમે 2 એકના એક છીએ, ઘરે કોઈ સ્વામીની તો બેન બી એક સાંખ્યોગી છે, 3 સંતાનમાં 2 સંતાન ત્યાગી છે. અને આ ભારત દેશની ધરતી એના રત્નો છે. આપણને જે ભગવાન મળ્યા છે, આપણને કોઈ સારી વસ્તુ મળે તો જગતને આપીને એનું નામ સંત કહેવાય. આપણને સારી વસ્તુ લાગે અને એ બીજાના ઉપભોગની અંદર વપરાય ના અને એનો ત્યાગ કરી દેના, એને સંત કહેવાય. ચાહે પછી ગૃહસ્થાશ્રમમાં રહેતો હોય, ચાહે પછી સૂટ બૂટ પહેરતો હોય, કે ચાહે પછી લેંઘો પહેરતો હોય, ધોતી પહેરતો હોય, એ સંત જીવન જીવે છે. પણ જેને સારી વસ્તુ લાગે અને પોતાની પાસે રાખી લે, એ ચાહે ભગવી ચાદર ધારણ કરી હોય તો એ સંત નથી, એને સંત બનવાનું છે. હજી આજ રામબાઈ ભગવાન સ્વામિનારાયણને રડતા રડતા પ્રાર્થના કરે છે કે મહારાજ, આ કઠલાલ ગામની અંદર દેશીના માણસો ઘણા છે અને સત્સંગ છે નહીં પ્રભુ. જો તમે તમારા ચરણારવિંદ આ ઘડાની અંદર પ્રભુ બોલો તો આ કઠલાલ ગામની અંદર સત્સંગ સારો થાય.
અને ભગવાન સ્વામિનારાયણે લોયાના ત્રીજા વચનામૃતની અંદર આ કઠલાલની એક ડોસી માને વખાણી દીધા અને ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ઉપર બિરાજમાન થયેલા એ ત્રણ છોકલાની પાગ ધારણ કરેલી અને છોકલું એવું ફરકતું હતું અને મહારાજે પોતાનો ચરણારવિંદ હતો એ ડોસી માની મટકડીની અંદર મૂક્યો છે અને મટકડીની અંદર મૂકી ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા હતા કે જાઓ રામબા આ ગળાનું પાણી તમારા ગામના કુવાની અંદર નાખજો જેથી કરી અને તમારા ગામના માણસોની બુદ્ધિ સારી થાય એના વિચાર સારા થાય માટે જાઓ આ પાણી ગામના કુવાની અંદર નાખજો રામભાઈ એ પાણી લઈ ગામની અંદર આવી કુવામાં નાખ્યું અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે કે કઠલાલ ગામની અંદર સત્સંગ થવા લાગ્યો એટલો સત્સંગ થયો કે રામબાઈએ તિરસ્કાર કરવા છતાંય બીજાના આંગણે જે સત્સંગ કરાવી 100 બહેનોને સત્સંગ કરાવી અને 100 બહેનોને સત્સંગી બનાવી ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદની અંદર ભેટ કરીના ત્યારે ત્રણ છોકરા વાળી પાગનો ધરતલ એટલો બધો રાજી થયો હતો અને રામબાઈને કહ્યું તો રામબાઈ જે કામ સાધુ ન કરે એ બાપ આજ તમે કર્યું છે હું તમારી ઉપર અતિશય રાજી છું તમારી ઉપર હું અતિશય પ્રસન્ન છું અને રામબાઈ મહારાજનો મહિમા જાણતા હતા તે કઠલાલની અંદર ભગવાન શ્રી હરિ ત્યાં પધારી વિશ્રામ કરી અને ત્યાંથી આગળ નીકળ્યા છે નિષ્કુળાનંદ સ્વામી નોંધ કરે આંતરોડી ઊંટડી એ મહાદેવ તિયા પધાર્યા દેવાદી દેવ કઠલાલથી નીકળી આંત્રોલી ગામની અંદર પધાર્યા. મહારાજ માણકી ઘોડી ઉપર
બિરાજિત હતા, ચાલતા ચાલતા આંત્રોલીની અંદર આવ્યા. ત્યાં ઠાકોર ભક્તો બધા ભેળા થઈ ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા છે. મહારાજ, અમારે ગામ આવો પ્રભુ, અમારા મનોરથ પૂર્ણ કરો. મહારાજ કહે છે અમારા ઘોડા બધા ભૂખ્યા થયા છે. અરે મહારાજ, આ ખેતરની અંદર જે કંઈ પણ અનાજ છે પ્રભુ એ તમારું છે, તમારું દીધેલું છે. કીડીને કણ અને હાથીને મણ આપનારો મહારાજ તું છે. એટલે મહારાજ, અનાજ ઉપર તમારો અધિકાર છે. આ તુવેરો સુંદર મજાની થઈ છે, તુવેરોની અંદર ઘોડા છૂટા મૂકી દો અને અમારે ઘરે પધારો. ભગવાન સ્વામિનારાયણની માણકી ઘોડી અને કાઠી દરબારોના ઘોડા એ તુવેરોના ખેતરમાં મહારાજે છૂટા મૂક્યા છે અને ઠાકોર ભક્તો બધા રાજી થયા છે, નાચવા લાગ્યા છે. ભગવાન શ્રી હરિ આંત્રોલી ગામની અંદર સુંદર મજાની એવો આનંદ આપી અને વળી પાછા માણકી ઘોડી પર આરૂઢ થઈને ચાલવા માટે તૈયાર થયા. પણ માણકી ઘોડી આગળ ચાલતી નહોતી. મહારાજ, આ માણકી ઘોડી આગળ કેમ નથી ચાલતી? ત્યારે મહારાજ કે આ જગ્યા ઉપર ખોદકામ કરો. ત્યાં ખોદ્યું, હનુમાનજી મહારાજ નીકળ્યા છે અને ભગવાન શ્રી હરિ સ્વયં હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે. આજે પણ તમે જાઓ તો રાયણના વૃક્ષ નીચે હનુમાનજી મહારાજ આજે પણ વિરાજિત છે. એવી સુંદર મજાની લીલા કરી ભગવાન શ્રી હરિ ઊંટડીએ મહાદેવ પધાર્યા છે. આ બધા મધ્ય ગુજરાતના ગામડા છે. હમણાં બધી કથાઓ કરી હમણાંથી આવે અહીંયા. ભગવાન શ્રી હરિ જ્યારે ઊંટડીએ મહાદેવ પધાર્યા છે, જેનું નામ ઉત્કેન્ઠેશ્વર મહાદેવ છે. બહુ પુરાતન મંદિર છે, પાંડવો વખતનું મંદિર છે. થોડો ઇતિહાસ આનો કહી દઉં કે પાંડવો જ્યારે વનવાસમાં નીકળેલા એ વખતે ભીમે ભીમ એકાદશી કરેલી. જીવનમાં ભીમે એક એકાદશી કરેલી અને જે એક એકાદશી રે ને એકાદશી કરેલી ને ભીમ કહેવાય. ખાખાત કરે આખો અને કોલેસ્ટ્રોલ વધી જાય છે. ઇન્ડિયામાં એક બેન જતા હતા, સાઈ બહુ હતી, એટલે છોકરું એક સ્કૂલમાંથી નીકળ્યું ત્યાં વાહે વાહે જતું. એટલે બેને પૂછ્યું, હે મારી પાછળ પાછળ કેમ આવે? તો કે હું તમારી પાછળ પાછળ નહીં, હું તો તમારી વાહે વાહે નથી આવતો, તમારે છાંયે છાંયે આવું. છાંયે છાંયે આવું. ભગવાન સ્વામિનારાયણ જ્યાં ઊંટડીએ મહાદેવ ગયા છે એ વખતે આદિ યુગની અંદર ભીમે એક વખત જીવનની અંદર એકાદશી કરી હતી અને ભૂખ્યો થયો ત્યારે નદીની અંદર સ્નાન કરવા માટે ગયેલો અને સારી નદીને રોકી લીધી. નદીનું પાણી શિવજીના મંદિરમાં આવવા લાગ્યું અને શિવજી સાક્ષાત પ્રગટ થયા અને શિવજી સિંહનું સ્વરૂપ ધારણ કરી અને ભીમ ઉપર પ્રહાર કર્યો છે અને એક પંજો ભીમને માર્યો અને અડધું શરીર હતું એ તસ નસ કરી દીધું છે. સારું શરીર ફાટી ગયું છે. એ સમયે ભીમ રડતા રડતા એમ કહે છે કે તમે કોણ છો આટલા મહાસમર્થ અને આવું સ્વરૂપ ધારણ કરી અને મને પાઠ ભણાવવા માટે કેમ તમે આવી રીતે મારી સાથે યુદ્ધ કર્યું છે? બતાવો કોણ છો? તે મહાદેવજી પ્રગટ થયા. ભીમને કહ્યું, હું મહાદેવ છું. તે પાણી રોક્યું, મારા મંદિરમાં આવ્યું એટલે મેં તને દંડ કર્યો છે, મને માફ કરો. માફી માંગી ત્યારે મહાદેવજી જે ફાટેલું શરીર ભીમનું હતું ને અડધું વજ્રનું બનાવ્યું. આ ઉત્કેન્ઠેશ્વર મહાદેવ છે, ત્યાં તમે જાઓ તો દર્શન કરજો. ત્યાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને એ મહાદેવજીના મંદિરનો એક પૂજારી હતો. એ પૂજારીના વસ્ત્ર ફાટેલા તૂટેલા હતા. ધોતી પહેરી હતી ના, એ ધોતીને એટલા થીગણા દીધા હતા
કે ઓરિજિનલ કપડું કયું છે ને એ ઓળખી શકાય એવી પરિસ્થિતિ નહોતી. શરીરમાં જેટલા કઈ વસ્ત્ર બધા તૂટેલા દરિદ્ર પૂજારી જ્યારે જોયો ના, ત્યારે મહારાજની આંખમાંથી આંસુડાની ધાર થઈ ગઈ છે. પૂજારીજી, ભૂદેવ, તમે આટલા બધા દરિદ્ર છો? હા પ્રભુ. મહારાજે વસ્ત્ર પહેર્યા હતા ને એક પછી એક ઉતારવા લાગ્યા અને પહેરેલા વસ્ત્ર મહારાજ દાન કરવા લાગ્યા. ઘરેણા પહેર્યા હતા ના, હાથની અંદર સોનાના તોડા પહેર્યા હતા, સોનાના તોડા દઈ દીધા છે. સોનાના હાર શરીર ઉપર લૂમી ઝૂમી રહ્યા હતા. એ તમામ એક પછી એક હાર સોનાના ભગવાન શ્રી હરિએ એ ભૂદેવને આપીને કહ્યું છે, ભૂદેવ લ્યો, તમારા પત્ની અને તમારા છોકરાઓના અર્થે વાપરજો અને ભૂદેવ જાઓ, કાયમના માટે સુખી રહેજો. ભગવાન શ્રી હરિનો સ્વભાવ હતો. શું સ્વભાવ હતો? અતિ દયાળુ રે સ્વભાવ સે સ્વામીનો, પર દુઃખ હારી રે મારી પૌનામીનો. કોઈને દુખિયો રે દેખી ન ખમાય દયાણી રે. અતિ યાતના થાય અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. આપી વાત જવારે. ચેષ્ટા બોલતા હોય તો ખબર હોય, પણ ચેષ્ટા મેં દર રવિવારે હું નોટિસ કરું છું કે જેવા નટુભાઈ ચેષ્ટાનું શરૂ કરે ને બધા ઉભા થઈ ગુરુ જેમ ચેષ્ટા તો ઘણું જાણવાની હોય ને એમ કરે. ચેષ્ટા બોલો. ચેષ્ટા બોલવાથી કેટલું ફળ થાય છે તમે નહીં માનો. આ કીર્તન બોલો છો તમે, જે ભગવાનનું કોઈ પણ કાવ્ય ગાઓ છો ને, એની અંદરથી શરીરમાં એક સ્પિરિચ્યુઅલ પાવર અંદર ઉત્પન્ન થાય છે અને આપણા મગજના વિચારો છે ને એ ચેન્જ કરે છે અને સારા વિચારો મગજની અંદર સ્થિર કરે છે. અને માણસના વિચાર સારા તો માણસની વાણી સારી, માણસની વાણી સારી તો માણસનું વર્તન સારું, અને માણસનું વર્તન સારું તો માણસની સારા જીવનની અંદર કીર્તિ મળે છે. માટે સારા વિચારો જીવનની અંદર સ્થિર કરવા હોય તો ભગવાનની પાસે બેસી અને 2 મિનિટ કીર્તન બોલો. અને કયું એક વાત યાદ આવી કીર્તન વિશે. વાંકિયા ગામ છે, એ વાંકિયા ગામની અંદર જો સ્પિરિચ્યુઅલ પાવર છે ને એ કેવો અંદર સમાયેલો છે તમને દેખાશે નહીં પણ છે. હું તમને સિદ્ધ કરી બતાવું. વાંકિયા ગામની અંદર એક આલા બાપુ રહેતા હતા. સત્સંગના બહુ દ્વેષીલા હતા. સ્વામિનારાયણનો ભગત જોઈ ને એટલે ગાળ્યો દે, અરે મારે ગામમાંથી કાઢી મૂકે. મારા ગામમાં નહીં રહેવાનું, તમારા સ્વામિનારાયણ વાળા. ગામમાં બાપુનું રાજ હતું. હવે એ ગામની અંદર એક દાદા હતા જેનું નામ આજીબાઈ હતું. હવે એ દાદા ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે અને આલા બાપુ ઘણીવાર અપમાન કરે, ઘણીવાર તરસોડી નાખે, જાહેરમાં અપમાન કરે, પણ કોઈ મનની અંદર રંચ નહીં. બસ હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે. બસ એક જ વાત, તમારે અપમાન કરવું હોય તો અપમાન કરો, અરે તમારે ગામમાંથી કાઢી મૂકવો હોય તો ગામમાંથી કાઢી મૂકો, અરે જે થવાવાળી હોય પણ ભગવાન સ્વામિનારાયણને હું નહીં છોડું. આવી રીતે ભજન કરતા હતા. પણ એક દિવસ ઘટના એવી ઘટી કે આલા બાપુને ઘરે ભેંસ હતી અને એવી અલમસ્ત ભેંસ. એ તો અમેરિકા આવી ગયા ને એટલે નહીં ખબર હોય, નહીં તો તમારા બાપ દાદાઓનું જીવન ભેંસ ઉપર આધારિત હતું. પૂછો પ્રહલાદભાઈ, પૂછો.
પહેલા આપણું જીવનનો નિર્વાહ ભેંસોના દૂધ ઉપર ને ભેંસ ઉપર આપણો ચાલતો હતો નિર્વાહ. હવે અલમસ્ત ભેંસ બહુ મોંઘી હતી, ઘણું દૂધ આપતી હતી. ચોમાસાનો સમય છે, ખેતરે ગઈ અને ચરતા ચરતા સર્પદંશ થયો અને ભેંસ ઘરને આંગણે આવી, આંગણાની અંદર આવી ઊભી છે અને પડી ગઈ. પડતાની સાથે 4 પગ છે ઊંચા થઈ ગયા, મોઢામાંથી જીભ એક હાથ બહાર નીકળી ગઈ, મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું છે, આંખ બધી પોળી થઈ ગઈ છે અને ભેંસ પગ ઘસે છે. કેટલાય બાપુની પાસે આવીને કહે છે, બાપુ આ દવા કરો, કોઈ કે આ દવા કરો, કોઈ આ દવા, ગમે કેટલી દવા કરે છે પણ કોઈ કાળી ફાવતી નથી, કોઈ દવા લાગુ પડતી નથી અને ઝેર બધું સારા શરીરની અંદર પ્રસરવા લાગ્યું. ત્યારે કોઈ ઉપાય ન જડ્યો. ત્યારે એક જણે આવીને કહ્યું છે કે આલા બાપુ, આ ગામની અંદર એક સ્વામિનારાયણના ભક્ત દાદા રહે છે, એને બોલાવો તો તમારી ભેંસનું ઝેર ઉતરી જાય. એને હા, હવે ઊંટ પહાડ નીચે આવે ને એટલે બધું કરવા તૈયાર થાય. હવે આલા બાપુ ઉતાવળા શોધવા નીકળ્યા, પણ દાદા તો મંદિરની અંદર બેઠા ભગવાનની સામે કીર્તન બોલતા હતા. અને આલા બાપુએ આવીને કહ્યું કે ભગત મારી ભેંસને સર્પદંશ થયો છે, મારે ઘરે આવો અને ઝેર ઉતારો. અને એ સમય ભગવાન સ્વામિનારાયણનો મહિમા હૃદયની અંદર ધારણ કરી અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ધારણ કરી અને બાપા એમ બોલ્યા કે જાઓ હું બી આવું છું. અને મંદિર વાળી જે રજ નીકળી એ રજ પોતાના ધોતિયાના એક છેડે બાંધી અને ઉતાવળા જ્યારે આવવા લાગ્યા, પણ જ્યાં ઘરને આંગણે આવે ત્યાં ભેંસ મરી ગઈ, જીવ ચાલ્યો ગયો. તમામ ગામ લોકો જોઈ ગયા હતા. આલા બાપુ બોલ્યા, ભગત તમે આયા છો પણ ભેંસ મરી ગઈ, હવે શું કરશો? કાઈ નહીં. નજીક આવ્યા, જે પગે ભેંસને સર્પદંશ થયો હતો ત્યાં ઓલી ધોતિયાના છેડે રજ બાંધી હતી ને રજ છોડી અને આમ આંખો બંધ કરી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હૃદયમાં ધારણ કરી અને એ દાદા કીર્તન ઉપાડ્યું છે. પણ કયું કીર્તન ખબર છે? જે ચિષ્ટામાં બોલાય છે ને, વંદો સહજા નંદ રસ રૂપ અનુપમ
હતો કે આ મંદિરની વાળેલી રજ નાખતા જાય અને વંદો સહજાનંદના પદ બોલતા જાય. એક પદ પૂરું થયું, બીજું પદ પૂરું થયું, ત્રીજું પદ પૂરું થયું, ચોથું અને પાંચમું પદ જ્યાં પૂરું થાય એ સમયે ભેંસની પંચે ઇન્દ્રિયોની અંદર ચૈતન્ય તત્વએ પ્રવેશ કર્યો છે. ઘડીક વારમાં કાન હલવા લાગ્યા છે, જીભ બહાર નીકળી ગઈ હતી, જીભ અંદર આવવા લાગી છે, પગ જે ઘસવા લાગી છે, અને જ્યાં એ 6, 7 અને 8 પદ જ્યાં પૂરા થાય અને આજજી બાપાએ જ્યાં નેત્ર ખોલે તો ભેંસ પોતાની આગળ નહોતી, પણ ભેંસ ઊભી થઈ અને એની ગમાણમાં જઈ અને ચારોનું ખાવા લાગી ગઈ. આ ભગવાન સ્વામિનારાયણના વંદુ સહજાનંદ સ્વરૂપ, એની અંદર આટલો પાવર અંદર સમાયેલો છે. દેખાય છે તમને? નહીં દેખાય, કારણ કે સ્પિરિચ્યુઅલ વસ્તુ આપણી આ દ્રષ્ટિથી ન દેખાય. એ પાવર, આ વીજળી આવે ને, વીજળીનો પાવર એ દેખાય છે. એ નથી દેખાતો તો ઓલો પાવર દેખાય. અને કોઈ માને નહીં. આપણે કરંટ જતો હોય અહીંયાથી, વીજળીનો કેબલ જતો હોય, આપણે એ અડતો નહીં, અહીંયા શું થઈ જવાનું? પકડે અને પકડે અને પછી ભાઈ જે થાય કેવા ન રે કે મને આમ ગલગલિયા થાય અંદર ગયો. પણ પાવર છે અંદર. એવી રીતે તમામ કીર્તન ગાઓ તો કીર્તનની અંદર એક પાવર રહેલો છે. એટલે ચેષ્ટા ગાજો, બધા ખીચડી ખાઈ જતા ના રહેતા. કામ હોય તો જતા રહેજો, પણ અહીંયા શું કીધું ચેષ્ટામાં કે જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રેલો. તમે વિચાર કરો, જેની પાસે 14 લોકનું રાજ છે, 14 બ્રહ્માંડો, અરે 14 લોક, નીચેના સૂતલ, વિતલ, તલાતલ, માતલ, રસાતલ અને પાતાલ, ઉપર જનલોક, સ્વર્ગલોક, મહરલોક, પિતૃલોક, સત્યલોક, આ 14 લોકનું જેની પાસે શાસન છે ને, એ બધું એક બાજુ મૂકી અને વેગળા રહી અને શાંતિથી બેસીને એ ચેષ્ટા બોલે છે. બોલો, એમ બોલ્યા અંદર લખ્યું કે જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રેલો. એ કામ મૂકી દેશે એકલું. અને આપણે ખાલી કશું ન હોય તો કે સ્વામી સમય નથી, શેડ્યુલ ટાઈટ છે, ઢીલું ખરો. આ શેડ્યુલ ટાઈટ વાળા તો હવે કરી હવે થોડું લૂઝ કરો. હવે જો આ કેટલા માણસો છે, જો અમારી ઇન્ડિયામાં જો આવી સભા કરી હોય તો માણસ હમાય નહીં. આમ પણ કહેવાનો ભાવાર્થ એ છે કે ઉંટડિયા મહાદેવે ભગવાન શ્રી હરિ પધાર્યા છે, પોતે પોતાના ઘરેણા વસ્ત્રો બધું દાનમાં આપ્યું છે. ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ છે અતિ દયાળુ રે સ્વભાવ છે, પર દુઃખ હારી. આપણે આગળ કથા પછીના રવિવારે જોઈશું. અત્યારે ભગવાનના જયઘોષ સાથે વિરામ કરીશું, કારણ કે આપણે રથયાત્રા એની નીકળવાની છે. આગળનો કાર્યક્રમ નટુભાઈ કહે છે, તો અત્યારે આપણે ભગવાનના જયઘોષ સાથે કથાને વિરામ કરીશું. બોલો સ્વામિનારાયણ.